أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 132માં ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહ તાલા તરફથી એક ફરિશ્તો નક્કી થયેલ છે જે દરરોજ અવાજ આપી રહ્યો છે કે અહીં લોકો આ દુનિયામાં જન્મ થયો છે મરવા માટે, જે ભેગું કર્યું છે તે ખતમ થવાનું છે અને જેનું તમે બાંધકામ કરો છો તે તૂટવાનું છે. અલ્લાહ તાલા તરફથી જુદા જુદા કામ માટે ફરિશ્તાઓ બનાવેલા છે. તેમાંથી અમુક ફરિશ્તાઓનું કામ છે કે તેઓ દરરોજ બલંદ અવાજથી પુકારે છે અને યાદ અપાવે છે કે તમે આજનું નહીં બલકે કાલનું તમો વિચાર કરો. આજે તમે આ દુનિયામાં છો તો કાલે મરી જશો. આજે તમે આ દુનિયામાં ભેગું કર્યું છે તો કાલે તમારી પાસે કાંઈ બાકી નહીં રહે. આજે તમે ઊંચી ઇમારતોને બનાવી છે, કાલે તે તૂટી જશે. એટલે કે દરેકના અંત વિશે વિચાર કરવો જોઈએ. આ હદીસની તફસીર કરનારાઓ કહે છે કે અમુક લોકોનું કહેવું છે કે અમે તો આ ફરિશ્તાઓનો અવાજ નથી સાંભળતા, તો અમે શું કરીએ? તફસીર કરવાવાળા કહે છે, ભલે તમે ફરિશ્તાનો અવાજ ન સાંભળતા હો, પરંતુ અલ્લાહ તાલાના જે ખાસ બંદાઓ છે તેઓ લોકોને વારંવાર દુનિયાને ફના થવા વિશે ચેતવ્યા કરે છે કે આ દુનિયા હંમેશાને માટે રહેવાની નથી અને આપણે જોઈએ છીએ કે કોઈને કોઈ દરરોજ આ દુનિયાથી જઈ રહ્યું છે અને આ બતાવે છે કે આ વાત સાવ સાચી છે. હોશિયાર માણસને વિચાર કરવો જોઈએ કે જે બાપ દાદા કાલે અમારી સાથે રહેતા હતા તે અત્યારે ક્યાં છે? તેઓ જે મોટી મોટી ઇમારતો બનાવી હતી તે કેવી વિરાન થઈ ગઈ છે. એવી જ રીતે આપણને પણ તેમની સાથે જોડાવાનું છે. એક બીજી હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ આપણી સાથે શું થશે અને કઈ વસ્તુ મરવા પછી કામ આવશે તેને સમજાવે છે કે જનાબે આદમ અલૈહિસ્સલામની જેટલી પણ ઔલાદ છે, જ્યારે તેનો આ દુનિયામાં છેલ્લો દિવસ અને આખેરતનો પહેલો દિવસ હશે ત્યારે તેમની સામે તેમનો માલ, ઔલાદ અને અમલ આવશે. મરનાર પોતાના માલને કહેશે કે અલ્લાહની કસમ, તું મારી પાસે હતો, મેં તારો ખ્યાલ રાખ્યો, તને વાપરવામાં કંજૂસી કરી, હવે તું મારી મદદ કર. ત્યારે તે માલ કહેશે કે હું ફક્ત કફન આપીને તારી મદદ કરી શકું છું. બસ પછી તે મરનાર તેની ઔલાદની તરફ જોઈને કહેશે કે તમારી બધી રીતે મેં મદદ કરી, તમને ભણાવ્યા, ગણાવ્યા, ઘરબાર કર્યા, તમારી દરેક જાયઝ અને નાજાયઝ વસ્તુઓનો ખ્યાલ રાખ્યો. હવે તમે મારી મદદ કરો. ત્યારે ઔલાદ કહેશે કે અમો તમોને કબ્રસ્તાન સુધી પહોંચાડવામાં અને કબ્રમાં દફન સુધી મદદરૂપ બનશું. બસ પછી તો મરનાર પોતાના અમલને કહેશે કે અલ્લાહની કસમ, મેં તારી ઉપર બરાબર ધ્યાન આપ્યું પણ નથી. તું મારી માટે મહેનતવાળી અને અઘરી વસ્તુ છો, તો તું મારી શું મદદ કરીશ? ત્યારે અમલ કહેશે કે હું કબરમાં તારો સાથી બનીશ અને કયામતમાં અલ્લાહની બારગાહ સુધી તને પહોંચાડીશ. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ અલ્લાહનો નેક બંદો હશે અને તેના હુકમનું પાલન કર્યું હશે તેને સારો બદલો મળશે અને જન્નત આપવામાં આવશે. તેથી તે ખુશ થઈ જશે. અને જે અલ્લાહની નાફરમાની કરી હશે તેને દર્દનાક અઝાબ અને જહન્નમમાં ધકેલી દેવામાં આવશે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم
from fountain of Ahlul Bayt alayhimus salam.